ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લો અને સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગધ્રા તાલુકો અને એનું કોંઢ ગામ આજકાલ ચર્ચાનો વિષય બન્યો છે. ખેડૂતો યોગ્ય વર્તનને લઈને વિરોધ કરી રહ્યા છે. આજે ચક્કાજામ પણ થયું, પણ પોલીસને ધડે ધડા ઉતારીને આ તમામ ખેડૂતોને ઢસડીને પોલીસે ડિટેન કર્યા. પત્રકારોને પણ ન છોડ્યા, ત્યાં પત્રકારો પણ દેખાયા. પણ સવાલ એ છે કે આ તમામ મોટી કવાયત કરવા માટે સરકાર પાસે સંસાધન છે, પણ ખેડૂતોની માંગ માનવા માટે નહીં. એટલા માટે જ ખેડૂતો બિચારો બાપડો બની રહ્યો છે. થોડા સમય પહેલાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી અને કોંઢ ગામમાંથી ભારતીય જનતા પાર્ટી વિજય બની હતી. હવે ખેડૂતોને અફસોસ થઈ રહ્યો હશે કે કયો એવો સમય હશે, મુહૂર્ત હશે કે તેઓએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યું. એમનું માંગ કંઈ મોટી નથી. માંગ ખાલી એટલી જ છે કે સરકાર તેમને વાવણી કરવા દે જ્યાં સુધી વળતર નક્કી ન થાય. પણ સરકાર તો જાણે અંબાણી અદાણીના પ્રેમમાં એવી પડી છે કે એને કંઈક દેખાતું નથી, માત્ર ખેડૂતોના ખેતર દેખાય છે, કોઈ પણ રીતે લઈ લે. સમજાતું નથી કે સરકાર કેમ નથી વાત સાંભળી રહી, શું મુશ્કેલી છે. એમને એવું લાગે છે કે જો કોઈ એકને આપશે તો બધા વિરોધ કરશે, તો પછી ખેડૂતોને એની જમીન લઈને સરકાર વળતર કેમ નથી આપી રહી, એક મોટો સવાલ છે. એટલા માટે જ કદાચ આરોપ લાગે છે કે સરકાર અદાણી અંબાણીની દલાલ છે, પોલીસ પણ દલાલી કરવા લાગી છે. એ હું નથી કહેતો, આરોપ એવા લાગી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો જોઈએ જે રીતે આ સમગ્ર ઘટના ઘટી. પોલીસે લોકોને પકડીને ડિટેન કર્યા, લઈ ગઈ અને જેલમાં જતા પહેલાં લોકો શું કહી રહ્યા છે અને ખેડૂત આગેવાનો પણ શું કહી રહ્યા છે. जल्दी से और बोलो इस काम में। અરે ઉઠો અંદર બેવાનું છે આપણે. લાઠી
જો અહીંયા અમે અહિંસાના માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા બધા ખેડૂતોને બળપૂર્વક બધાને ડિટેન કરી અને ઘેટા બકરા પૂરે એમ ગાડીમાં નાખી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે. જો આપણે બધા મોટા ખેડૂતો આમાં ખોટી રીતે જે અન્યાય કરે છે અને પોલીસ વચ્ચે રહીને જે આમના હાથા બને છે આનો પોલીસને પણ ભોગવવામાં આવશે કે અમે તો ઘરે નહીં કંઈ કરીએ કે તમને પણ ઉપરવાળો તમને નહીં મૂકે, બરોબર? કારણ કે આ કંઈક હદ હોય, એક માનવતાની હદ હોય. જો પ્રશાસન આ બધાને ભરીને ખેડૂત પોતાનું માલિક પોતાનું હકનું માંગી રહ્યો છે તો બળજબરીપૂર્વક બધાને પૂર્વને લઈ જાય છે. સખ્ય જીવવા દો, મહેનતનો રોટલો ખાવા દો, વીજ કંપનીઓને જાવા દો, એ સૂત્ર સાથે 15મી જૂને સવારે 9 વાગે ખેડૂતો ઉમટી પડો. શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર ખેડૂતોના દેવા નાબૂદીએ પૂરતું નથી. ખેડૂતોના દેવા નાબૂદ થવા જોઈએ, સાથે પાક ઉત્પાદનના પૂરા ભાવ અને અન્ય સૌ માગણી કિસાન કોંગ્રેસે અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ રેલી આયોજનમાં આવી છે. એમાં હું તો જવાનો જ છું, તમે પણ આવો, બીજાને પણ મોકલો. તો સૌ ખેડૂતો, ખાસ કરીને પશુપાલન કરતાઓ પણ આવો. 1 લીટર દૂધના 100 રૂપિયા આપવામાં આવે અથવા સબસિડી આપવામાં આવે. તમામ માંગોને સાથે સાંકળી લીધી છે અને આપણે સૌ સાથે મળીને કિસાન અધિકાર યાત્રામાં જોડાવી. ચાલો 15 તારીખે શાંતિપુરા ચોકડી સવારે 9 વાગે. ભાજપ સરકારને મારે કહેવું છે કે તમારા પાપે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબી ગયો છે. તમે જો મહારાષ્ટ્રમાં દેવું માફ કરી શકતા હો તો ગુજરાતના ખેડૂતોમાં શું તમને કાળોતરો દેખાય છે? નથી તમારે સ્વામિનાથન રિપોર્ટને મગજમાં લેવું, નથી તમારે ભાવાંતર યોજનાને મગજમાં લેવું. ખેડૂતો દેવું મોજ શોખ માટે નથી કર્યું, ફરવા માટે ને તાગડધીના કરવા માટે નથી આવ્યું. બિયારણ હોય, ખાતર હોય, દવા હોય, એ બધું તમે મોંઘું કર્યું છે. તમારી નબળી નીતિઓને કારણે ખેડૂત જ્યારે કંઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો એ મોંઘું થાય છે અને જ્યારે એની ઉપજ, એનો પાક એ વેચવા જાય છે ત્યારે એને ભાવ નથી મળતો, ખર્ચો વધી જાય છે ને એટલા માટે સરકાર તમારા પાપને કારણે, તમારી ખરાબ નીતિઓને કારણે આજે ગુજરાતનો ખેડૂત દેવામાં છે. જો મહારાષ્ટ્રમાં દેવું માફ કર્યું તો ગુજરાતમાં પણ માફ કરો. કપાસને 0 ડ્યુટી કરી, કોના માટે? કોને સાચવવા માટે? ખેડૂતને શા માટે સાયલેન્ટલી તમે મર્ડર કરી રહ્યા છો ખેડૂતોનું? તમને ખબર છે 56 લાખ ખાતેદારો છે ગુજરાતમાં. એને ઇન્ટુ 4-5 કરીએ, એક કુટુંબમાં કેટલા સભ્યો હોય એટલું તો ગણતા શીખો. તો અડધું ગુજરાત ખેતી સાથે જોડાયેલું છે અને તમારા બજેટમાં સિંગલ ડિજિટ હોય છે ખેડૂતો માટે અને ખેતી માટે. શા માટે કૃષિ પ્રધાન ને ખેડૂત પ્રેમની વાહિયાત વાતો કરીને ખેડૂતોને મરવા માટે તમે મજબૂર કરો છો? તમે પ્રાંતવાદને, દેશમાં સમાનતાની વાતો કરીને પ્રાંતવાદને ક્યાંક ને ક્યાંક પોષી રહ્યા છો. જો મહારાષ્ટ્રમાં માફ થઈ શકતું હોય તો ગુજરાતના ખેડૂતોનો વાંક શું? ગુજરાતના ખેડૂતોએ તમને મત આપ્યા છે, ત્યાં બેસાડ્યા છે. ક્યાંક ને ક્યાંક મોંઘવારી, જો ખેડૂતોને ભાવ મળે તો અન્ય પ્રોડક્ટનો ભાવ વધે ને એ મોંઘવારીને લીધે તમારી સરકાર જતી રહે. એમ તમારી સરકાર, તમારી સત્તા ભાજપ સાચવવા માટે તમે ખેડૂતોને શા માટે આવો ત્રાસ આપો છો? 10 દિશાઓમાંથી તમે ખેડૂતોને હેરાન કરો છો. અભ્યાસ કરો, ખેડૂત, ખેતી અને ગામડાનું મહત્વ સમજીને જે રીતે મહારાષ્ટ્રમાં દેવું માફ કર્યું એ રીતે તત્કાલ અસરમાં ગુજરાતનો એક ખેડૂત ઈચ્છે છે કે એનું પણ દેવું માફ કરો. માત્ર તમારી સત્તા ટકાવવા માટે, તમારી અનીતિ અને અણઆવડતને સાચવવા માટે
ખેડૂતનો ભોગ ન લ્યો, દેવું માફ કરો અને ખેડૂતોને યોગ્ય ભાવ આપો કે ભવિષ્યમાં પાછું દેવું ન થાય. હું રિપીટ કરું છું કે ખેડૂત ઉપર જે દેવું થયું છે એનું કારણ સરકાર તમે જ છો. તમે જ બધું મોંઘું કર્યું છે અને સામે ખેડૂતને ઉપજના ભાવ નથી આપ્યા. એ તમારા પાપને લીધે ખેડૂત દેવા નીચે ડૂબ્યો છે અને બચાવવો એ તમારો ધર્મ છે. મહારાષ્ટ્રમાં જેમ દેવું માફ કર્યું એમ 1 કલાક બગાડ્યા વગર ગુજરાતમાં પણ ખેડૂતોનું દેવું માફ કરો તો જ કહેજો કે તમને ખેડૂત, ખેતી અને ગામડું વાલું છે. બાકી ઘર ભેગા થાઓ. જય હિન્દ, ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. આ સમગ્ર ઘટનાક્રમને લઈને આપ શું માનો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ તમે બધું અપડેટ થઈ શકો છો. સાથે અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજ ઉપર પણ તમે જઈને ફોલો કરી શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.